કેમ છો મિત્રો? હું છું રોહન. તમારું સ્વાગત છે મિત્રો. આપણે પેલા વાત થઈ હતી એમ કે આપણે કાયદા માટેના બહુ ક્લાસ છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. કેમ કે આ ક્લાસની શરૂઆત અને જરૂરિયાત એટલા માટે છે મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓ છે કે તૈયારી કરતા હોય છે પોલીસની કે અન્ય બીજી ખાતાકીય પરીક્ષાઓની જીસેટની નેટની કે પીએચડી ની કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ જેની અંદરમાં કાયદાના પ્રશ્નો પૂછાતા હોય છે. કાયદાનું માર્ગદર્શન બહુ ઓછી જગ્યાએ મળી રહે છે અને જે જગ્યાએ મળે છે ત્યાં ઘણી વખત ફી છે એ બહુ ઊંચી હોય છે, જો પરવડે એમ હોતી નથી. એ બધા વિદ્યાર્થીઓ માટે આપણે આ ચેનલની શરૂઆત કરી છે. અહીંયા આપણને કાયદાનું માર્ગદર્શન અમારાથી શક્ય હશે એટલું સચોટ રીતે પૂરું પાડવાનો પ્રયત્ન કરશું. આ ઉપરાંત છે બાયોગ્રાફી છે, જે મોટા માણસો થઈ ગયા એ બધાની બાયોગ્રાફી છે એ પણ શક્ય હશે એમ પૂરી પાડવાનો પ્રયત્ન કરતા રહેશું. તો આજનો આપણો પહેલો લેક્ચર અહીંથી શરૂ થઈ રહ્યો છે, કાયદો બનાવવાની જરૂરિયાત. હવે આપણે બધા જાણીએ છીએ કે કાયદો તો છે, પણ તો કાયદો બનાવવાની જરૂરિયાત શું છે એ આજે આપણે પહેલા જાણીશું. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ કાયદો બનાવવાની જરૂરિયાતની. કાયદો બનાવવાની જરૂરિયાત છે, બરાબર છે. હવે માની લ્યો કે દાખલા તરીકે આ એક દેશ છે, તો હવે આની અંદરમાં અહીંયા માણસો વસે છે. અહીંયા એક શાસક છે. હવે શાસકની અંદરમાં બે હોય છે, માનો કે રાજા છે કે અહીંયા લોકશાહી છે, બરાબર છે. આ બે રીતના શાસકો હોય. હવે દેશ ચલાવવા માટે તમને બધાને ખબર છે કાયદાની જરૂરિયાત પડે છે. હવે કાયદા બે રીતે બને છે. એક કાયદો હોય છે એ હોય છે શાસન કરો. હવે બીજો કાયદો હોય છે એ હોય છે વ્યવસ્થા જાળવવા. હવે સામાન્ય રીતે સમજો કે આ દેશ છે, એમાં રાજા છે, રાજાને શાસન કરવું છે અને રાજ્યની વ્યવસ્થા જાળવવી છે. હવે શાસન કરવા માટે શું કે ભાઈ કોઈ છે વ્યક્તિ, એ રાજા છે કે લોકશાહી છે, ગમે તે હોય, શાસન કરવા માટે અમુક પ્રકારનું ચોક્કસ કંટ્રોલ હોવું પ્રજા ઉપર જરૂરી છે. તો એવું કંટ્રોલ જાળવવા માટે શાસન પક્ષ કે રાજા કાયદા બનાવતા હોય છે, બરાબર છે. હવે બીજું છે વ્યવસ્થા જાળવવા. આ વ્યવસ્થા જાળવવા કાયદો શું કામ? તો ભાઈ વ્યવસ્થા જાળવવા કાયદો જરૂરી છે. જો તમને અહીંયા સમજાવું તો દાખલા તરીકે આ વાહન વ્યવહાર માટેના નિયમો છે. દાખલા તરીકે આ રસ્તો છે. હવે આપણે સામાન્ય રીતે કે રસ્તાની ડાબી બાજુથી વાહન ચલાવવાનો એવો કાયદો છે. હવે જો આ કાયદો ન હોય તો વ્યવસ્થા જળવાય. હરેક વ્યક્તિ છે ને એ રસ્તાની બધી ગમે તે બાજુથી કોઈ પણ નિયમ ન હોય, કોઈ પણ કાયદો ન હોય, કોઈ પણ વસ્તુ ન હોય, તો ગમે તે વ્યક્તિ છે ને ગમે ત્યાંથી ચલાવશે વાહન. ને પરિણામ શું થશે કે ભાઈ એક જણ અહીંથી ડાબી બાજુથી વાહન ચલાવે છે તો કોઈ સામે જમણી બાજુથી વાહન ચલાવીને આવશે, કોઈ નિયમ નહીં. તો અહીંયા શું થશે? અકસ્માત. અહીંયા અકસ્માત થશે, જાન ઈજા થશે, માલ ઈજા થશે. તો આવી બધી વસ્તુ ન થાય એટલા માટે વ્યવસ્થા જાળવવા માટેનો કાયદો બનાવવામાં આવે છે. વ્યવસ્થા જાળવવામાં કાયદાની અંદરમાં એવું હોય છે કે લોકોનું રક્ષણ,
તો અહીંયા તમે જો લોકોનું રક્ષણ, માલ મિલકતનું રક્ષણ, આ વસ્તુ માટે પછી વ્યવસ્થા જાળવવા, આ ઉદ્દેશ્ય માટે કાયદો બનાવવામાં આવે છે. હવે કાયદો કેવી રીતે બને છે ડિટેલમાં તો આપણે જોશું, પણ આપણે અહીંયા આ પહેલા વિડીયોની અંદરમાં સામાન્ય તમને આપી દઉં માહિતી. કાયદો ભારત દેશની અંદરમાં કાયદો કોના દ્વારા બનાવવામાં આવે છે તો સંસદ કરજો સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવે છે. આ સંસદ દ્વારા બનાવેલો કાયદો 1/3 બહુમતીથી સંમતિથી પસાર થાય પછી એ કાયદાને રાજ્યસભામાં પસાર કરવામાં આવે છે. આજે રાજ્યસભામાં પસાર થઈ જાય ને પછી આ કાયદાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની સહી થયા પછી કાયદો અમલમાં આવે છે. બરાબર છે. આ તો થઈ કાયદો બનાવવા માટેની વાત. હવે કાયદો કઈ રીતે બનાવવો, એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું, એ બધી વસ્તુ માટે એક શાસ્ત્ર આવે છે. એ શાસ્ત્રનું નામ છે વિધિશાસ્ત્ર. શાસ્ત્ર આ વિધિશાસ્ત્ર છે એના ઉપરથી આ કાયદાઓ બનાવવામાં આવે છે. કાયદો બનાવવા માટેનું શાસ્ત્ર છે વિધિશાસ્ત્ર. બરાબર છે. તો ઉપર છેલ્લી વાત કરીએ તો એની અંદરમાં ઐતિહાસિક વિચારસરણી, વિશ્લેષણાત્મક વિચારસરણી, કુદરતી કાનૂન વિચારસરણી, સમાજશાસ્ત્ર વિચારસરણી, તુલનાત્મક વિચારસરણી, નૈતિક વિચારસરણી, આ બધા વિષયો એમાં આવરી લેવામાં આવે છે. જેમાં છે કાયદાના પ્રકારો છે, કાયદાનું સ્વરૂપ છે, ન્યાયનો વહીવટ છે, કાયદાના ઉદ્ભવ સ્થાનો છે, વિધિ વિધાન છે, પૂર્વ નિર્ણય છે, રૂઢિ છે, કાનૂની અધિકારો છે. આ બધી વસ્તુ છે ને એ વિધિશાસ્ત્રની અંદરમાં આવરી લેવામાં આવે છે. તો મિત્રો આ બધી વસ્તુની આપણે વિસ્તૃત ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ હવે પછીના પ્રકરણની અંદરમાં, હવે પછીના લેક્ચરની અંદરમાં કરવાના છીએ, જેથી કરીને તમે કાયદાને વ્યવસ્થિત દ્રઢ રીતે સમજી શકો, વાંચી શકો અને તમારી આવનારી પરીક્ષાઓ છે એને આપી શકો. એના માટે આ પ્રયત્નો છે. તો આજે આ માત્ર નાનો એવો લેક્ચર કે કાયદો શું છે એ સમજવા માટેનો, ડિટેલની અંદરમાં આપણે આના પછીના લેક્ચરની અંદરમાં સમજશું. અને હવેથી રોજ રેગ્યુલર લેક્ચર આવશે જેને તમારા માટે જ બનાવવામાં આવ્યા છે. કાયદાનું શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યા છે, મફત શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યા છે. જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ વિડીયો પહોંચાડવાનો
એનાથી આવનારા વિડીયો તાત્કાલિક તમને મળી શકે અને જરૂરિયાતમંદ લોકોની મદદ થઈ શકે. ફરી મળીશું એક નવા, ત્યાં સુધી આવજો.